કોઈ કાચું પણ નથી, કોઈ દાડો મારા દેવની વાતનો મારી છેલ્લાની વાતનો કોઈ દાડો વટી નહીં આવો, કોઈ દાડો નહીં આવે. તમારી બધા દાડા બને જાય. પછી હું આવીને બોલીશું એ બનાવવાનું દિવસ હોય આવીને જે બોલીશું એ બનાવવાનું રહે નહીં. પણ મારો રોહન લાલા હું મતલબ તે મારો રોમ જો કરી મારો ભગવાન જો કરી વેળા લેતું હશે, જો કરી મારો ભગવાન વેણ હશે. પણ જો કદી ભય રોહિત ભય જો કદી ભગવામાં આવી છે તમારા ભૈરવ શિકોતરના જતીના પગ પકડ્યા છે, બી પકડેલા છે. મને હજી 3 વર્ષ થઈ ગયો, 3 વર્ષ તો થઈ ગયું છે, 3 વર્ષ થઈ ગયો. પણ 3 વર્ષમાં તમારું કાતેજી 70% લાવી મેળવ્યું. કેટલું 70% લાવી છે. 30%માં મારો જે ખતમ થઈ ગયો હોય. કેટલું જો રોહિતભાઈના હારેલા હો તો મારો 100% પાવું શું કીધું હોય, 100% હોત તો ના હોત હોય. અને એ દાડો હું બોલી કોઈ 1-1.5 વગાડ પણ હું 2 વગાડ પણ દેરું મારા તો ઊભું રહ્યું હોય. આ દેરું આ સુધી ઊભું રહ્યું ને રોહિતભાઈને તો પૂછ્યું પણ તારા હાથમાં કાન હોય પણ બોલી જોઈએ બેટા, હું બોલી જવાવાળી માતા છું, પણ તમને શું ખબર પડશે. પણ જો રોહિતભાઈ 3 ભાઈઓની પ્રજા 3 ભાઈઓની પ્રજા શું, પણ જો બધી પેટીએ પથ્થર ના બનાવવા એ દાળ કાલી મારી માતાની કાલી છોકરી યાદ જ કરતી મારા પારા આવી ગયા પહેલી મેં ઉપર હોય બેઠો ખાલી ઘર યાદ કરશે તો મારા બોલ મારા સંતાન કહી દઉં છું બોલી તમારી પેઢીમાં આ ભગવાનમાં જો બધી પેઢી પકાવવું પડે એવી વેળા મારા રોમની છે, એવી વેળા મારા રોમની છે તો મારા 4 બની ગયા. કઈ પછી ભાઈ લાલા રોહિતભાઈ મારો રોમ બનાવો, મારો રોમ બનાવો. શું બનાવો? મારો રોમ બનાવો. રોહિતભાઈ લાલાભાઈ વધાવો આવ્યો છે ભાઈ રોહિતભાઈ તો વિશ્વાસ રાખો, વિશ્વાસ કરો આગળ જશે. કોઈ દાડો દુગડો દાડો નહીં આવે, કોઈ દાડો દુગડો દાડો નહીં આવે, કોઈ દાડો રંગો હાથ પેલા પાણી કરવા નહીં. પણ ભૈરવના પગ પકડીજો ભાઈ, કોના પકડો? ભૈરવ શિકોતર શેઠીના પગ પકડશો તો કોઈ દાડો દુગડો દાડો નહીં આવે. આવી વેળા તો કદી ભૈરવ કહેવા દેતો હશે, બધાઓ મને લઈ જવા દેતો હશે. બધાઓ છે કે તો બધાઓ મારા સાથ બનાવવા છે. કઈ કીધું જગતમાં જવાની જરૂર નહીં પડે ભાઈ, પણ તમારા દીવે નહીં પડશો તો તમારો જીવન રોકવો પડશે. દીવે આપણે બગાડ્યા છે, દીવા બગડ્યા નથી, પણ દીવા બગાડવાવાળા તો આપણી પૂરતી શું કોઈ દીવા બગાડે. તમે દીવો તમને નહીં બગાડ્યા પણ દીવા તમે બગાડી દેખી ગયા. એ જાતે દીવો ઉપર વિશ્વાસ ના, તમારા દેવને તમારા ઉપર વિશ્વાસ નથી રહ્યો નહીં રહ્યો હોય. એ જાતે આપણા ટોપરનો રૂકાવટ આવો છે, રૂકાવટ આવો છે. તે દીકરો આવવો ના આવવો હોય તો ભૈરવની હાથની વાતો છે, પૂરી શિકોતરની વાતો છે. અને એના હાલવો હોય તો પડકારા માની દે, હાલત ના રહે. પણ જો મજા પછી ભાઈ લાલા મારો રોમ ઝઘડો છે, મારો ભગવાન ઝઘડો છે. રોમ લે ભાઈ લાલા વધાવો હશે તે આજે આ ગોળની વાતમાં
વ્યાયામ પડે એવી વાત છે ભાઈ. ઠીક ના? હું તો કહું છું કશું નહીં, કશું ના હોય પણ માણસના મગજમાંથી નીકળે નહીં. નીકળે ના નીકળે એટલે કુટુંબની બરબાદી આવે, આવક ના આવે. હું સાચા માનતો નહીં પણ એક દાડો એ જઈ ગયો તો અને અરજીભાઈની ઓનલાઈન કરો તો છોટો ચા પડી દેજો એટલે અમીનો ઓગળું મળી જાય. શું ભાઈ એ તમારો વહેરો ટોપો કરશે, શું ભાઈ એ તમારી શૈલી સિદ્ધ ટોપો કરશે પણ હોય લાવી અને છોટો ચા પડી અને પેલો મોણસ ખુશ થઈને ના ઘેર જાય એટલે બહુ ખુશ થઈ જાય ના થાય. ભોગના તો ચારે શીરા આખા જ હોય, ભોગના તો મનમાં હોય નહીં પણ મોણાનું મન કંપડાય એટલે ખૂચાવો ન હોય ના એવી વેળા મારા રોમની છે અને ભેરો મને બોલાવતો હશે એની શીખોતે બોલાવતી છે તો બતાવશે તો બતાવો મારા પોચ બને ભાઈ શું કીશું ભાઈ લાઈફ ભાઈ દેજો ને આ મગજની વ્યામ નહીં નીકળે, રોહિતની ના નીકળે કે મજા થઈ જાય. શું કીશું ભાઈ પછી ભાઈ હે મારો રોમ બોલવા દે તો બોલું ખરી, જગતમાં દેરું છું વ્યાસ છે પણ જગતની વાત મળી છે તારા બે કદાચ વાત મળતી છે. રોહિત ભાઈ તો પહેલાં જ મને ગાયણ ગણવા જાય ના ગણવાય એ બહેનમાં મારા 100 બનાવવા છે. 8 શું કરશો ભાઈ લાલા? એ મારો રોમ જો કદી મારો ગુરુ જો કદી તારો ધરાવ કરશો બતાવો છે જગતના ભુવાની બાધાનું આવું કંઈ કીધું તમને શી ખબર પડશે? તમને શી ખબર પડશે કે અમારા દીવા આવા છે રોહિતભાઈ? તો પછી એ તો નહીં માનો કે અમારા દીવા કોમ નહીં કરતા એવું તો બીટ મારીને જવું, બીટ મારીને જવું વગણ બાધાય વગણ આખરી વગણ ટેક અને તમારો દીવો ટોકું કરીને પણ અરજીનો બોલ બતાવું આ કહી દઉં છું કોઈની ગુવારી કલ્પના પડી હોય તો તમારા દેવને નરક ના અને એ લાઈન પટાવી દેજો અને એ પટાયા છે હું બોલું અને કદાચ તમારો દીવો ટોકું કરે તો વગણ બાધાય મારી બાધા નાય ભાઈ શું કીધું અને કંચન જેવો લાલાને દીકરો હાલે તો તમારા દીવા તો પછી એ દીવો સાચો ખોટો એ દીવો સાચો ખોટો તો લાલા શું છે તારા હાથમાં બતાવો મારા હાથ જોવું છે વોચ છે મૂકી દે ભાઈ લાલા શું કરશો તો લો તારે હે ગોગા સાઈડ તારે કમ્પ્લીટ બતાવો છે યોગાનું લાઈન પટાઈ થઈ બરોબર. હા હું બોલું મને તો કદી ભણો તો બોલવા દેતો છે તારે ત્યારે ટોપું કરતો તો મારા બધા કમી ના આવો ભાઈ આવો ને તો મારા હાથ બનાવવા દાદા શું કરશો? એ ભગવાન તારે આ તારા દેવનો તમારા ઘર પર વિશ્વાસ નહીં હોય ચોપટ પર તો શું છે લાલા? તમારા દીવોનો તમારા ઉપર વિશ્વાસ ના આપતો હોય અને તમે બોલી બીજું બોલતા હશો તો મારા ક્યાંય બનાવો ચોખટ બંધ લાલા બીજું મારી જવાની છે આને સારું જેનું મને બોલવા દે એમ છે લાલા ભલે હે બાબુ હે બાબુ મારો કામ બતાવો જ્ઞાન છે ને ગાતા અરજીનો બોલ છે ચા પાણી પૈ દેજો એટલે ઘૂઘરી વાતો પતી જાય ના પતી જાય પછી તને હું બતાવું એ પાછા મેં આખરી કોઈની ના ટેક રાખો તો હવે કરવું હોય તો ટેક ના લેતા દિવસ ટેક લેતા પણ કોઈ ભગવાન કોઈ ભગવાન બરોબર બતાવો છો
તો ગાયમાં મારે 100 બનાવવા છે. શું કરશો? એમાં તો જો ભાઈ ચલો વાંચીલો ગોળ પટાવજો. ગોળ પટાવીને આવી અને ભેરવના સિકોતરના છળ જાય. શું કીધું? ભેરવના સિકોતરના છળ જાય અને મોટામાં ખાખડું રહી ગયા. એ બાપ બેટો ખૂબ કીધું અને માફી માગી અને બોલ મારજો જાતે તો મહારાજ 5 મહિના બને અને આ દીકરી મારા ધડા બને અને ભગવાન પાસે ગઈ અને તું મહારાજ ભેરવ શીખો કંચન જેવો દીકરો આવ્યો એ તારા ભેરવના છળ મારા બોલ યાદ રાખજે લાલા ભાઈ આ બેદા જોણ પણ તમે બંધાવશો તમારી શેર માગી ખોશ કરી કરવાની અગળ બાદ આવી તો એ દાડે એવું ભેરવને કહેજે તો ભેરવ જો કદી અમારી વેળા બનાવી હોય જો કદી અમે તારા હોઈએ અમે તારા ભેરવના હોઈએ શું કીધું તો મારા દીકરાને દીકરો આવે એ દાડે દીકરાના લોનું પાયણું ચડાવે શું કીધું ભાઈ એટલે એ દાડે બધાને ખબર પડે અમને ખબર પડે તો ભેરવની જોઈ ચાલુ છે ભાઈ ભેરવની કોણો ભાઈ શું કીધું બી જ્યાં છળવી રૂપ આવ્યું ભેરવના છળવી અને પીઠ મારજો પેલો પ્રશ્ન પટાઈ દેજો પછી જાતે જ પીઠ મારજો અને પીઠ મારી અને 5 મહિના બને પીઠને હારા દડા બનાવો તો દીકરો નાવા મારું મન છે બગડ બાદ બગડ આખરી બગડ ગઈ બગડ મૂળ તો તમારા દીવા જાગૃત છે એવું કહેવડાવવા માટે આ દીકરો આવું છું રોહિતભાઈ હું કહીશું એવું કહેવડાવવા માટે આવું છું એટલે તમને ખબર પડશે તો મારા દીવામાં કોઈ ખામી નથી હું કહીશું એટલે તમને વિશ્વાસ પડી જાય તો પડી જાય એ પડી જાય ના પડી જાય જે જાઓ વેળા તમારી છે ઉપર મારી શકાય કોઈ દાડો વજા નહીં જવાની મજા કરો રોહિતભાઈ મજા કરો અને વિશ્વાસ રાખજો કે જે દિવસ ભોગવું બેરાની શક્તિની વાતમાં છો એ વિશ્વાસ રાખજો ભાઈ શકો તેમનો વિશ્વાસ રાખજો કોઈ દાડો વખો નહીં આવે હો નાસ્તો મારો હોય પીતો ભાઈ તમને બધો મફળ થઈ ગયું અને પાછળ એ કહેવા કે જેવા ભાઈ બોલશે જેવા ભાઈનો બોલશે હજી ભાઈ જેવું થાય પણ રાજી ખુશી આજે હું જ્યારે એના ઓછે કોઈ દાડો બખો પડે કોઈ દાડો કારણ બને તો આમાં પછી ખાસ તો મારી બખો ના કરો મારું આમાં પછી ખાલી મને યાદ કરશો કલાક નહીં ખબર છે તમારું બખો કરી નશો એટલે કરી નશો વિશ્વાસ એટલા કોઈ દાડો સંપકાવું નહીં કોઈ દાડો તમારો દીકરો નહીં પાડવું મારું કરેલું છે એટલે આ દીકરીને દીકરાને કોઈ દાડો દીકરો નહીં પાડવો હું કીધું ભાઈ પણ શેઠીના ભેરવના શીખોતાના પકડજો પુનઃ તમારા જીવન પકડવા બીજે કોઈ જવાની જરૂર નથી અને એ જીવો તમારા દીકરાને દીકરો આવે તો ખાલી પાયનું ચડાવજો પછી તમને જે મળે એક જ જો પણ મારે પહેલાંને બતાવવું છે મારે 12 ઘરોને બતાવવાનું છે કે પહેરવની જોજો ચાલુ છે તો છેલ્લે ચાલુ છે ઓર આ દાડા થઈ અને તો પાયનું નામ લાવ મારું નામ છે હું કીધું ભાઈ ઓર આ દાડા બનશી અને તો પહેરવનું પાયનું પહેરવના છેલ્લે નામ લાવ મારું નામ છે વગણ બાદ આવી હું કીધું ભાઈ વગણ દીવાય કોઈ વાત નહીં કોઈ આખરી નહીં પણ ભેરવ શીખોતરની સદીનું નામ લેજો તમારી વેળા બની જાય શું કીધું ભાઈ એક જ બોલ મારી અને ભેરવનું ટોપું કરેલું છે એટલે નોકરી લે કાઠી છે કાઠી છે ને ઇન્ટરવ્યુ આવે તો 5 છોકરા નહીં પણ ભેરવ કર્યું છે કોને કર્યું કા ભેરવ કર્યું છે આ દીકરો હાલ ભેરવને જ પકડી પાડજો વાપરો તો ભેરવ પાછળ જ વાપરજો શીખોતર પાછળ જ વાપરજો શું કીધું ભાઈ તો તમારી વેળા ભરે જાય કોઈ દાડો એટલે તો ભૂવા તો 55 વાતો થાય થઈ ના જાય હે બાપા ભાઈ મજા પ્રભુ મજા બનાવશે હે હે
વખર પડી પપ્પા જશે. આ લે, આ દોડ.